આજે તો આપણે પણ વાઘ ચારવાનો વારો આવી ગયો. જેવો આપણે પણ ઘેટા બકરા ચારવા નીકળી. કેમ કે આપણે વાડીએ આવ્યા હતા અને એ લોકો ચા બનાવતા હતા. ચા પીવો હોય તો કે બકરા તારે ચારવા જશે, તો આપણે પણ બકરા ગજબ બેઇજ્જતી હે. તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જો તો મજામાં જ રહેવાનું છે. સ્વાગત છે તમારા મારા એક નવા મિની બ્લોગમાં. તો મોજે મસ્તરામ બધાને. આપણે નીકળી ગયા હતા જામનગર યાર્ડ તરફ. આ છે જામનગરનું માર્કેટિંગ યાર્ડ. જો આપણે ગેટમાં પ્રવેશ કરી ગયા છીએ. A few moments later. આ છે અમારું ગ્રુપ જે યાર્ડમાં કામ કરવા આવે છે ને એ બધા લોકો જો કેવા નવરા થઈને બેઠા છે. અને પહેલું જ ગાડી આવી ગઈ છે આપણે લસણની. તો આપણે જઈ છીએ લસણ ઉતારવા. જુઓ, આપણે ગાડીમાંથી ચડી ગયા છીએ લસણ ઉતારવા. કામ પતી ગયું, આરીસામાં મોઢું જોયું, હાથ ફેરવ્યો, નાહી ધોઈને કમ્પ્લીટ થઈને આપણે નીકળી ગયા છીએ. જુઓ તમે, આજે ધનવેલ, ખાલી ધનવેલ જ છે. વાત તો સહી હે. ને આપણા ઘરે આવી ગયા હતા આટલા બધા મહેમાન. જુઓ તમે, આપણે છે ને આપણે તમને મહેમાનની મુલાકાત કરાવીએ. જુઓ, આ છે બધા મહેમાન. કેમ કે કેટલા બધા મહેમાન આવી ગયા છે, ચારે બાજુ મહેમાન. જો પછી તમારા ભાઈનો વારો આવી ગયો હતો વાઘ ચરાવવાનો. કેમ કે એ લોકો ચા બનાવતા હતા. મને કે વાઘ ચરાવો એટલે તમારા ભાગનો પણ ચા બનાવી નાખો. આલી બાજુ જોયું તો માસિયા બેનું જુઓ કેમ બાકી. ગંગા, જમના, સરસ્વતી, ગોદાવરી. જો એ ગાડીમાંથી ચડીને મહિના દેવા દે ભીખા દે કે આને પહોંચે કોઈ ન પહોંચે. જોયું ને, પેલા તો ગમતી એક જ હતી. જો પછી બધી હતી પાછળ. આ છે બકરા ભાઈ. બકરાની જાતને કોઈ ન પહોંચ્યા. પછી તો બીજી જગ્યાએ જમવાનું આમંત્રણ આવ્યું તો જો કેમ મળ્યું કાઢીને મહિના ભાગવા. કેમ કે આપણે આમ જ કરી થારી વાટકો લઈને હળી હળી લાઈનમાં ઊભા રહી જાય. પછી તો ફરી લીધી તમારા ભાઈ ચાની રકાબીને પી લીધો ચા. જુઓ તમે, તો તમે પણ બધા હાલો ચા પીવા. આ તો અમારો આજનો ફની વિડીયો. જો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.